છીએ આમ તો બાપુની ઉંમર 75 75 વર્ષની ઉંમર છે. 50 વર્ષથી નોરતા ગામની અંદર ભવ્ય વરઘોડો એમનો નીકળે છે. તો 25 વર્ષની ઉંમર હશે ત્યારથી આપણે બધા જોઈ રહ્યા છીએ, બરાબર છે ને? તો ખરેખર એમનું મોટું તપ છે, ખૂબ ભજન છે, અને એ ભજનના પ્રતાપે WHO ની સંસ્થાએ 2021માં બાપુને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આપણે તાળીઓથી બધાઈ. અને હમણાં જ તાજેતરમાં ગ્લોબલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા વાળાએ બોમ્બેમાં બાપુનું સ્વાગત કર્યું. એવોર્ડનો એક ભાગ છે 2024માં, એટલે કે હમણાં જ. તો એ આપણા સૌના માટે બહુ મોટી ગૌરવની વાત છે અને આનંદની વાત છે. બીજું કે જ્યારે અજમલ રાજાનું જે તપ હતું ને, અજમલ રાજાના તપ અને ભક્તિના પ્રતાપે એમને સમુદ્રમાં ઝંપલાવ્યું ને, તો કૃષ્ણ ભગવાને દોટ મૂકીને એમને બાદ કરી દીધી. ભક્તિની તાકાત છે. અને એ એમણે કહ્યું કે મારે તમે જ મારા ત્યાં પુત્ર બનીને આવો. તો રામદેવ પીરજી મહારાજ ખરેખર તેમના ત્યાં પધાર્યા. અને રામદેવ પીરજી મહારાજ બીજ બારના ધણી કેમ કહેવાના? કે જેમનો દેહ રજ બીજથી બનેલો નતો એટલે બીજ બારના ધણી કહેવાના. જો એક બીજ આકાશમાં ઉગે છે, એક બીજ ચોપડામાં લખેલી છે, એક બીજ ડાયરીમાં લખેલી છે, એક બીજ શંકર ભગવાનના જટામાં છે, અને એક બીજ આપણા શરીરમાં છે. ઘણા રોમાપીરની બીજ ભરવા જતા છે, પણ આ અંદર જે બીજ છે એને ઓળખવાની છે, બરાબર ને? તો બીજ આ શરીરના સંતોએ 3 ભાગ બનાવે છે. ગળાથી ઉપરના ભાગને આકાશ કહેવાય છે, અને ડૂંટીથી ગળાના ભાગને પૃથ્વી કહેવાય છે, અને ડૂંટીથી નીચેના ભાગને પાતાળ કહેવાય છે. ઉપરના દેવતા છે વિષ્ણુ ભગવાન, વચ્ચેના દેવતા છે બ્રહ્માજી, અને નીચેના દેવતા છે શંકર ભગવાન. ભક્તિ જેને કરવી છે ને સજ્જનો, એને ગળાથી નીચે કદી જોશો નહીં, ગળાથી ઉપર જ જુઓ. આકાશમાં, બરાબર? ભજન में घूम रहना मेरे भाई, જેને વાગ્યા વચન માળા વણ, જેની સુરત ચડી આસમાન, ભજન में घूम रहना मेरे भाई. આસમાનની વાત આવે ને એટલે ગળાથી ઉપર જતું રહેવાનું. એમાં પવિત્ર વસ્તુઓ છે બધી. એટલે સજ્જનો, બીજનું જ્ઞાન આમ જો તો આપણા ગુરુ મહારાજ દોલતરામ બાપુને લાખોની સંખ્યામાં સેવકો છે, બરાબર? આનું જ્ઞાન આપણને બધાને મળેલું છે, પણ સમજણમાં ફરક પડે છે, બરાબર ને? અરજી પાટીએ કીધું તારો ભરોસો મને ભારે અજમલના રાજા. જો ભરોસો અને વિશ્વાસ બે શબ્દો બહુ મહત્વના છે. વિશ્વાસ કદાચ એક વખત તૂટી જાય, પણ ભરોસો કદી તૂટતો નથી. યોગ વશિષ્ઠ રામાયણમાં કહ્યું છે કે કદાચ વિશ્વાસ તૂટી જાય, પણ ભરોસો ગુરુ માટેનો હોય, ગુરુના માટે જે ભરોસો હોય. ગોવિંદે કહ્યું ને કે બાપુ ગુરુના વચનમાં જેને ભરોસો હોય ને એનું કામ થાય જ છે. એટલે સજ્જનો, રામદેવ પીર મહારાજની આપણે વાત કરીએ. રામદેવડામાં 3 માળની ધર્મશાળા બનવા આપણે બાપુ જઈ રહ્યા છે. એમનો દૃઢ સંકલ્પ છે. અને આપણે બધા આટલા બધા સેવકો હોય, 1000 રૂપિયા તો શું, પણ 5-5 હજાર આપવાની બધાને શક્તિ છે.
કદાચ જો તમારું મન માને તો બાપુને ક્યાંય ગોતવા ના જવું પડે, બરાબર? એટલે સજ્જનો, ગુરુના માટે તો સંતોએ એવું કહ્યું છે, કાયા હે વિસ્કી વેલડી સદગુરુ અમૃતની ખાણ, શિષ્ય દિયે જો ગુરુ મિલે પૂરા તો ભી સસ્તા જાણ. ગુરુ એ મહાન છે સજ્જનો. ગમે એટલું તમે આખું શીશ કાપીને આપી દો ને ગુરુના માટે તો પણ સસ્તું કહેવાય છે. પૂરા ગુરુ મળે તો એટલે પૂરા ગુરુ આપણા દોલતરામ બાપુ પ્રત્યક્ષ પ્રમાણ છે આપણી બધાની વચ્ચે. એટલા બધા એમનું પ્રમાણ છે ભક્તિનું, બરાબર? તમે જુનાગઢ આશ્રમમાં જાઓ, આમ તો આપણે જોવા જઈએ ને તો બાપુએ સમગ્ર જીવન રાત દિવસ મહેનત કરીને આટલા બધા સેવકોને ધર્મના કાર્યમાં વાળ્યા છે. સીતા માતાજી પણ એમને પૂરેપૂરો ભક્તિમાં સપોર્ટ આપ્યો છે, ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. વિશ્વ ભારતીજી મહારાજે પોતાનું સમગ્ર જીવન ભગવાનના માટે, સંતોની સેવામાં, સમાજ સેવામાં લગાવ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન છે. બીજું, આપણે રવિરામજી મહારાજ ખૂબ ભણેલા છે, તમે એવું ના સમજો. નોકરી પણ મળી શકતી હતી, છતાં પણ એમણે મનથી નક્કી કર્યું કે સંતોની સેવા કરવી, સમાજની સેવા કરવી અને માનવ સેવા જ પ્રભુ સેવા એવું સમજીને એમણે પણ ઝંપલાવ્યું છે. એટલે વિચારવા જઈએ તો આખો બાપુનો સમગ્ર પરિવાર સેવામાં લાગેલો છે. એ ખરેખર બહુ મોટી ઉપલબ્ધિ છે. ભગવાનની કૃપા હોય, ગુરુની કૃપા હોય તો જ તમે સેવા કરી શકો સજ્જનો.